વેરાવળ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 1 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વેરાવળની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા છે। શિવ મંદિરમાં પણ ગટરના પાણી ઘૂસ્યા છે। પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીને પોલ ખુલી છે। રાહદારીઓ, વેપારીઓ અને નાગરિકોને ભારે હાલાકીમાં મુકાયા છે। જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ સંજય મેરવાણા, મારા અહીંયા સસ્તા બજારમાં દુકાન છે, વિવેક સેન્ટરના નામની। શું પરિસ્થિતિ છે? વરસાદ આવ્યો ને? વરસાદ આવ્યો આ 1 કલાકમાં એટલો વરસાદ પડે છે ને પાણી દુકાનમાં ઘરી જાય છે। તો હજી 4-5 કલાક સુધી જો પાણી વરસાદ આવો રહી તો હાલત શું થાય તો તમે વિચારી શકો છો। તો વેરાવળમાં નગરપાલિકાએ થોડું આ બાબતે ધ્યાન દેવું જોઈએ। પાલિકા તંત્ર તો એમ કહે છે કે લાખો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી કરીએ, ગટર સાફ કરીએ, તો શું કામ પાણી ભરાય? પાણી તો આનો કોઈ નિકાલ જ નથી। એટલા વર્ષોથી તમે જોવો છો કે વેરાવળમાં પાણીની સમસ્યા કેવી છે। એમાં ખાસ કરીને સુભાષ રોડ અને સસ્તા બજારમાં તો પાણી એક ઇંચના વરસાદમાં પાણી દુકાનોમાં આવી જાય। હા।